હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે લોકોએ આપણો સ્વાધ્યાય 3.1 જે છે એ કમ્પ્લીટ કર્યું હતું, રાઈટ? અને આપણે જોયું કે અંશ માપને રેડિયન માપમાં આપણે કઈ રીતે કન્વર્ટ કરી શકીએ. ઓકે, સો હવે તમે લોકો રેડિયન માપથી પરિચિત છો કે રેડિયન માપ જે છે આપણે કઈ રીતે શોધી શકીએ, કઈ રીતે ડિફાઇન થયેલું છે. અને ઇનફેક્ટ તમે એ બી જોઈ ચૂક્યા છો કે અંશ માપને આપણે કઈ રીતે રેડિયનમાં કન્વર્ટ કરી શકીએ, રાઈટ? સો હવે એમાં જ આપણે આગળ વધીને આપણો જે મેઇન ટોપિક છે જોવાનો છે, જે છે ત્રિકોણમિતીય વિધેય, રાઈટ? હવે આપણે એને વિધેય બોલીએ છીએ તો ઓબ્વિયસ છે કે વિધેયની બધી જ કન્ડિશનને સેટિસ્ફાઈડ કરતું હશે, રાઈટ? કઈ રીતે અને એના પ્રદેશ અને વિસ્તાર શું છે એની ચર્ચા આપણે પછી કરીશું, બટ એના પહેલા આપણે એ ત્રિકોણમિતીય વિધેયોને ડિફાઇન કરીશું, રાઈટ? હવે મેઇન જે ત્રિકોણમિતીય વિધેયો છે એ તમે ઓલરેડી અંશ માપ માટે જોઈ ગયા છો, રાઈટ? કે આપણી પાસે મેઇન 6 ત્રિકોણમિતીય વિધેયો છે અને એના અંશ માપની જે વેલ્યુઝ છે એ બધું તમે ઓલરેડી ભણી ચૂક્યા છો, રાઈટ? હવે એ જ વસ્તુને આપણે જોવાની છે, બટ એ જ ત્રિકોણમિતીય વિધેયોને હવે અંશ માપની જગ્યાએ આપણે શેમાં કન્વર્ટ કરીને જોવાના છે? રેડિયન માપમાં, રાઈટ? તો આપણે મેઇન જે આપણા બે ત્રિકોણમિતીય વિધેયો છે cos અને sin થી સ્ટાર્ટ કરીને બાકીના બધા જ ત્રિકોણમિતીય વિધેયોની વાત કરીશું. ઓકે, સો સ્ટાર્ટ કરીએ તો આપણે જ્યારે જોયું તો રેડિયનની વાત કરી હતી ત્યારે આપણે એકમ વર્તુળની વાત કરી, રાઈટ? સો આ જે આપણું ત્રિકોણમિતિ છે જેમાં આપણે રેડિયન માપની વાત કરવાની છે, આખું ત્રિકોણમિતિ જે છે એક એકમ વર્તુળ ઉપર બેઝ છે, રાઈટ? સો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે તો કે એક એકમ વર્તુળ તમારે લેવાનું છે, રાઈટ? એકમ વર્તુળ એટલે તમને ખબર છે કે જેની ત્રિજ્યા શું હશે? 1 યુનિટ હશે, 1 એકમ હશે, રાઈટ? તો સપોઝ તમે 1 એકમ ત્રિજ્યા વાળું એક વર્તુળ લીધું. ઓબ્વિયસ છે કે એની ત્રિજ્યા 1 છે, તો તમે જો અક્ષો પર એને લઈશો x અક્ષ અને y અક્ષ, તો એ અક્ષોને કયા બિંદુએ છેદશે? તો કે 1 0 0 1 -1 0 અને 0 -1, રાઈટ? ઓબ્વિયસલી વસ્તુ છે કે એકમ વર્તુળ છે તો એ અક્ષો પર આ બિંદુએ છેદશે. હવે આપણે શું કરવાનું છે તો કે આપણે કોઈ બિંદુ લઈ લેવાનો છે P, જેના અક્ષો શું છે તો કે AB, રાઈટ? P ના યામ તમને લોકોને શું આપેલા છે? A અને B. કઈ રીતે તો કે P જે બિંદુ છે શેનું બિંદુ છે તો કે ચાપનું બિંદુ છે. કે ધારો કે હું A થી કોઈ ચાપ દોરું છું જેની લંબાઈ જે છે એ સપોઝ x સેન્ટીમીટર છે, જેવી રીતે આપણે લેતા હતા 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર, રાઈટ? વોટએવર તમને લોકોને જે બી માપ કીધું હોય એ માપની હું અહીંયા ચાપ દોરીશ તો એ ક્યાં પૂરી થશે? P બિંદુ પર, રાઈટ? તો P શું છે? આપણી ચાપ છે A થી P સુધી, રાઈટ? આ જે આપણી છે શું થશે? ચાપ થશે. સપોઝ એ ચાપને હું x લઈ લઉં તો એ જે ચાપ છે એ કેન્દ્ર સાથે કેટલા રેડિયનનો ખૂણો બનાવશે? તો કે ઓબ્વિયસ છે x રેડિયનનો. આપણે ભણી ગયા વસ્તુ રેડિયનમાં કે જેટલી ચાપ હશે, જો તમારું એકમ વર્તુળ હશે તો એ ચાપ જેટલો જ ખૂણો અહીંયા બનાવશે કેન્દ્ર, રાઈટ? સો અહીંયા આપણી પાસે હવે જે ખૂણો છે શું છે? x રેડિયન. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે x જે છે કોઈ ચલ નથી, એ ખૂણો છે, રાઈટ? સો જ્યારે કે તમે x લખો તમારે એને એઝ અ ખૂણા તરીકે ટ્રીટ કરવાનું રહેશે. ઓકે, સો હવે તમે જુઓ તો કે અહીંયા આપણે બિંદુ લીધું છે PAB, રાઈટ? હવે P થી હું એક રેખા x સુધી દોરીશ લંબ, અને આ જે ચાપ વાળો જે છે એને હું કમ્પ્લીટ કરીશ તો આ જે છે એ તમારું કાટકોણ ત્રિકોણ બનશે, રાઈટ? સપોઝ આ બિંદુને હું M કહી દઉં તો PMO જે છે શું હશે તો કે કાટકોણ ત્રિકોણ હશે, રાઈટ? અને કાટકોણ ત્રિકોણ હશે તો ઓબ્વિયસલી આ જે છે, રાઈટ, એ તમારી શું હશે? વર્તુળની ત્રિજ્યા. આપણાને ખબર છે O થી કરીને P સુધીનું અંતર એ શું હશે? વર્તુળની ત્રિજ્યા. તો એ કેટલી હશે? 1, રાઈટ? ઓબ્વિયસલી હું આ અંતરની વાત કરું O થી M તો એ કેટલું હશે? આના x યામ જેટલું, એટલે કે 1, રાઈટ? અને આ જે અંતર છે P થી M એ કેટલું હશે તો કે y યામ જેટલું, એટલે કે b. તો આ મને શું મળ્યું? b, રાઈટ? હવે આ કાટકોણ ત્રિકોણ PMO પર જો હું પાયથાગોરસ થિયરમ અપ્લાય કરું, આપણો જે પાયથાગોરસ
plus a square is equals to 1 square, right? So મને એક આવી આઇડેન્ટિટી મળશે b square plus a square is equals to 1. So that 1 square, right? So હું એવું કહી શકું કે મને શું મળ્યું a square plus b square is equals to 1, right? હવે આ જે આપણને સમીકરણ મળ્યું એને હમણાં આપણે as it is રહેવા દઈએ અને હવે આપણે જે વાત કરવાની છે એના ઉપર આગળ વધીએ તો કે આપણે હવે શું કરવાનું છે તો કે ત્રિકોણમિતીય વિધેયો વ્યાખ્યાયિત કરવાના છે, રાઈટ? તો હું શું કરીશ કે આ જે a અને b છે ત્યાં આપણે a શું લઈ લઈશું તો કે cos x અને b શું લઈ લઈશું તો કે sin x અને આ રીતે આપણે a અને b ને જે છે શું કરીશું વ્યાખ્યાયિત કરીશું, રાઈટ? કે sin x cos x a અને sin x b. સો ધેટ તમે અહીંયા જોશો તો તમને તમારું જે સમીકરણ જે તમે ઓલરેડી ભણી ગયા છો એ મળશે કે મારી પાસે a શું છે cos, રાઈટ? તો હું આ બંને કિંમત અહીંયા મૂકીશ તો શું મળશે મને કે cos square x sin square x 1 અને આ જે સમીકરણ જે છે ઓલરેડી તમે લોકો ભણી ગયા છો, રાઈટ? એટલે કે આપણું જે ત્રિકોણ આપણે જોયું જે વસ્તુ તમે ઓલરેડી ભણી ગયા છો એનો જ ઉપયોગ કરીને આપણે ત્રિકોણમિતીય વિધેયમાં એને કન્વર્ટ કરીને એને વ્યાખ્યાયિત કરવું, રાઈટ? સો ધેટ આપણને જે આઇડેન્ટિટી ખબર છે તમને અહીંયા મળી જશે, રાઈટ? એટલે આપણે શું વ્યાખ્યાયિત કરીશું તો કે a cos x અને b sin x. તો મને cos square sin square x શું મળશે 1, રાઈટ? હવે શું થશે તો કે એક જે આપણી પાસે આઇડેન્ટિટી છે એ તમે લોકો જોઈ શકો છો કે cos x અહીંયા આપણે લખ્યું છે કઈ રીતે તો કે ઓલરેડી તમે આ વસ્તુ જોઈ ચૂક્યા છો કે cos x નો હોલ સ્ક્વેર લખું કે cos square x લખું બંને સેમ જ છે, રાઈટ? સામા કન્ફ્યુઝ ના થતા આ બંને વસ્તુ કેવી છે સરખી છે, સેમ વસ્તુ sin માટે બી સાચી છે, રાઈટ? એટલે કે આપણે હોલ સ્ક્વેર ની જગ્યાએ cos square x sin square x લખી શકીએ, ઓકે? સો આ વસ્તુ જે છે તમારે ધ્યાનમાં રાખવાની છે. તો હવે એક સમીકરણ જે છે આપણે ડિફાઇન કર્યું કે cos square x sin square x 1, રાઈટ? હવે વળી પાછા આપણે વર્તુળ પર આવીએ તો વર્તુળ પર મેઈન વસ્તુ જે તમારે જોવાની છે શું છે કે આપણા જે અક્ષો સાથેના ખૂણા છે એ રેડિયનમાં કેટલા હશે, રાઈટ? હવે મને ખબર છે કે અહીંયાથી હું સ્ટાર્ટ કરીશ એટલે અહીંયા 0 જ હોવાનું, 0 રેડિયન હશે. ખૂણા જે છે અહીંયા રેડિયનમાં હશે, રાઈટ? હું ખૂણાની વાત કરું છું. હવે ઓબ્વિયસ છે કે આપણે જ્યારે રેડિયનમાં એક પરિભ્રમણ પૂર્ણ કરીએ તો કેટલો ખૂણો પડતો તો 2π. તો અહીંયા ખૂણો કયો હશે 2π, રાઈટ? હવે તો કે આ આખું 2π છે તો આ જે છે કેટલું હશે π/2. આપણને ખબર
રાઈટ એ રીતે કે તમારો જે પહેલો યામ છે દરેક પોઈન્ટ પર આખા વર્તુળ પર તમારે યામ તો હશે તમારી પાસે x યામ અને y યામ રાઈટ સો ઓબ્વિયસ છે કે આખા વર્તુળ પર જે પહેલો યામ હશે તમને cos ની કિંમત આપશે અને બીજો જે યામ હશે તમને sin ની કિંમત આપશે રાઈટ સો ઓબ્વિયસ છે કે હું cos 0 ની વાત કરું તો cos 0 મને અહીંયા શું મળશે તો કે 1 એવી જ રીતે હું cos pi by 2 ની વાત કરું તો મને શું મળશે 0 રાઈટ cos pi મને શું મળશે તો કે -1 અને cos 3 pi by 2 જે છે મને શું મળશે 0 અગેન cos 2 pi શું થઈ જશે તો કે 1 રાઈટ તો આ જે છે મને cos ની વેલ્યુ મળી ગઈ સેમ તેમાં હું બીજો જે યામ છે મને શેની કિંમત આપશે તો કે sin ની કિંમત આપશે રાઈટ તો જ્યારે બી આપણે અહીંયા જોઈશું તો કે sin x આપણે લીધું છે b એટલે જે y યામ છે ઓલવેઝ આપણને sin ની કિંમત આપશે x ની વેલ્યુ જેમ જેમ ચેન્જ કરતા જઈશું ખૂણાઓ જ લેવાના છે રાઈટ 0 pi by 2 pi 3 pi by 2 અને 2 pi અને બધા ખૂણા આપણે શેમાં લીધા છે રેડિયનમાં એટલે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે જે x છે હંમેશા શેમાં હશે તો કે રેડિયનમાં હશે રાઈટ તો જ્યારે બી હું sin માટેની કિંમત શોધીશ તો sin આપણને ઓલવેઝ શું મળશે તો કે જે બીજો યામ છે એ રાઈટ તો 0 1 રાઈટ એટલે કે sin 0 શું મળશે તો કે 0 sin pi by 2 મને શું મળશે તો કે 1 રાઈટ sin pi જે છે મને શું મળશે અગેન 0 રાઈટ પછી તો કે sin 3 pi by 2 તો sin 3 pi by 2 મને શું મળશે તો કે -1 અને અગેન sin 2 pi જે છે મને શું મળશે 0 રાઈટ સો જે મેઈન આપણી પાસે ખૂણાઓ છે એ બધા જ ખૂણાઓ પર આપણે sin અને cos ની જે વેલ્યુ છે એ શોધો રાઈટ હવે આપણને ખબર છે કે જે ખૂણા છે રાઈટ જે આપણું પરિભ્રમણ છે એ તો બંધ થવાનું જ નથી એ તો ચાલુ જ રહેવાનું છે રાઈટ હું કદાચ અહીંયા 2 pi દઈ દઉં તો એ એક પરિભ્રમણ પૂર્ણ થયું પછીથી આપણે લેવું હોય તો આ તો આપણું ચાલ્યા જ કરવાનું રાઈટ સો અગેન તમે જોશો તો ચાલ્યા કરશે તો તમને અહીંયા ખૂણા કયા મળશે રાઈટ સો અહીંયા મારી પાસે 2 pi છે તો અહીંયા નેક્સ્ટ મને કયો ખૂણો મળશે તો આ જે છે તમારું કેટલું હશે pi by 2 જેટલું હશે એટલે કે 90 અંશ હશે અહીંયાથી અહીંયા સુધી આ તમારા બધા જ અક્ષો છે 90 અંશના ખૂણા અંતરે છે રાઈટ સો આપણે કેટલું અંતર એડ કરવું પડે 90 અંશ એટલે કે pi by 2 ઇન શોર્ટ મારે શું કરવું પડે કે એ જે 2 pi છે એમાં મારે શું એડ કરવું પડે તો કે pi by 2 એડ કરવું પડે સો મને શું મળશે તો કે 4 pi plus pi divided by 2 so that 5 pi by 2 તો અહીંયા મારો નેક્સ્ટ જે ખૂણો હશે શું હશે તો કે 5 pi by 2 અગેન મારે શું કરવાનું તો કે હાફ 5 pi by 2 માં મારે શું એડ કરવાનું તો કે pi by 2 so 5 pi by 2 માં હું શું એડ કરીશ pi by 2 આ તમારું એડ કરવાનું નાખું કે આટલામાં કેટલું રેડિયન તો આપણને ખબર છે pi by 2 રેડિયન હશે તો એટલું તમે એડ કરશો તો અહીંયા તમને શું મળશે તો કે 6 pi by 2 that means કે 3 pi તો અહીંયા નેક્સ્ટ ખૂણો કયો હશે 3 pi નેક્સ્ટ મારે કામ શું કરવાનું તો કે આ જે 3 pi છે એમાં મારે અગેન pi by 2 એડ કરવાનું સ્ટાર્ટિંગમાં આપણે આ જ વસ્તુ કરી હતી રાઈટ બટ તમને અંશ ખબર હતા એટલે આપણે કેલ્ક્યુલેશન નથી કરી સો અહીંયા તમને શું મળશે તો કે 6 pi plus pi divided by 2 રાઈટ સો અહીંયા શું થઈ જશે 7 pi by 2 રાઈટ સો અહીંયા નેક્સ્ટ ખૂણો કયો હશે તો કે 7 pi by 2 અને હવે અહીંયા મારે નેક્સ્ટ ખૂણો જોવો હોય તો મારે શું કરવું પડશે તો કે 7 pi by 2 માં pi by 2 એડ કરવું પડશે so that 8 pi by 2 સો મને શું મળશે 4 pi રાઈટ સો હું જ્યારે બીજું પરિભ્રમણ પૂર્ણ કરીશ તો મને કયા કયા ખૂણા મળશે તો કે 4 pi 5 pi by 2 3 pi અને 7 pi by 2 રાઈટ અને હવે આ ચક્કર જે છે કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે તમારે ખાલી શું કરવાનું છે તો કે pi by 2 એડ કરતું જવાનું છે હવે તમે ધ્યાનથી જોશો તો કોમન વસ્તુ શું છે તો કે અહીંયા જે ખૂણા હશે એ તમારા શું હશે તો કે pi ના યુગ્મ ગુણક એટલે કે 2 છે 4 છે 6 છે 8 છે એ રીતે અહીંયા 4 pi છે તો નેક્સ્ટ શું હશે તો કે 6 pi 8 pi and so on
રાઈટ. સો આપણી પાસે જે મેઈન અક્ષોના છેદબિંદુ છે, મેઈન આપણા ખૂણાઓ છે એ આપણને મળી ગયા કે આપણને ખબર છે કે અહીંયા જે છે એ પાઈના યુગ્મ ગુણકો હશે, અહીંયા પાઈના અયુગ્મ ગુણકો હશે અને અહીંયા y અક્ષ પર જે છે એ π/2 ના અયુગ્મ ગુણકો હશે અલ્ટરનેટમાં. રાઈટ. સો આ વસ્તુ તમારે એટલા માટે ધ્યાનમાં રાખવાની કે જ્યારે આપણે વેલ્યુઝની વાત કરીએ, રાઈટ, સો વેલ્યુઝમાં બી તમને આ વસ્તુ જોવા મળશે કે એક ખૂણા પર, રાઈટ, તમને વિધેયની વેલ્યુ જે છે સેમ જ મળશે. ઓબ્વિયસ વસ્તુ છે કે હું અહીંયા sin 0 લઈશ, તમે વસ્તુ અહીંયા બી નોટિસ કરજો કે હું sin 0 લઈશ કે sin 2π લઈશ, બંને છે તો અહીંયા જ ને, બંને મને 0 જ વેલ્યુ આપવાના ને એ જ વસ્તુ અહીંયા છે કે sin 0 બી 0 છે, sin 2π પણ 0 છે. એવી જ રીતે cos માં બી છે કે cos 0 અને cos 2π બંનેની વેલ્યુ સેમ જ હશે, છે સેમ, રાઈટ. એટલે કે તમને ખબર છે કે તમારા જે યામ છે એ તો ફિક્સ જ છે, એને તમારે કોઈ જ છંછેડવાના નથી, એને તમારે એઝ ઇટ ઇઝ જ રાખવાના છે, રાઈટ. કે આપણી પાસે યામ જે છે એ ફિક્સ થઈ ગયા છે, તમારે ખાલી પ્રોસેસ શું કરવાની છે કે જોવાનું છે કે કયા કયા ખૂણા પર તમને આ વેલ્યુ મળશે. સપોઝ હું અહીંયા ખૂણામાંથી કોઈ પણ ખૂણો લઈ લઉં, 2π લઈ લઉં, 4π લઈ લઉં, 8π લઈ લઉં, એ બધા જ ખૂણા પર sin ની વેલ્યુ તો 0 જ હોવાની, એવી જ રીતે cos ની વેલ્યુ 1 જ હોવાની, રાઈટ. આ તો બદલાવાનું નથી, એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. એવી જ રીતે હું અહીંયા જઈશ, રાઈટ, તો sin π/2, sin 5π/2, sin 9π/2 એ બધાની વેલ્યુ 1 જ મળશે, એ ચેન્જ નહીં થાય, રાઈટ. સેમ કેસમાં અહીંયા બી એ જ વસ્તુ તમને મળશે, રાઈટ, કે sin π બી 0 થશે, અરે સોરી, હા, sin π બી 0 થશે, sin 3π બી 0 થશે, sin 5π બી 0 થશે એન્ડ સો, રાઈટ. એટલે કે કેવા શું માંગે છે કે તમે જ્યારે અહીંયા પરિભ્રમણ કરાવશો તો ખૂણા ચેન્જ થશે, એની વેલ્યુ નહીં, રાઈટ. કે કોઈ એક જગ્યાએ આવીને વસ્તુ અટકે છે તો ત્યાં તમને વેલ્યુ જે છે એ બધાની સેમ જ મળશે, રાઈટ. હું અહીંયા બી આ બિંદુ આગળ ખૂણાની કિંમત શોધીશ, રાઈટ, તો હું આ બિંદુની વેલ્યુ તો ચેન્જ નથી કરી શકવાની, એ તો એવી જ રહેવાની છે. તો સપોઝ હું x માટે વેલ્યુ શોધું કે હું આખું 2π ફરીને આવીને પછી અહીંયા સુધીની વેલ્યુ શોધું, તો વેલ્યુ તો મને એ જ મળવાની ને cos માં, એંગલ ગમે તેટલું હોય, ખૂણો ગમે તેટલો હોય, cos ની વેલ્યુ જે મને એ મળશે એ જ મળવાની છે, રાઈટ. સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે બી તમે પરિભ્રમણ કરાવતા જશો તો આપણા જે વર્તુળ પરના પોઈન્ટ છે ચેન્જ નથી થતા, ચેન્જ ખાલી શું થાય છે, ખૂણાઓ થાય છે, રાઈટ. સો એની જે અમુક પર્ટિક્યુલર વેલ્યુઝ જે છે એ તો ફિક્સ જ રહેવાની છે, રાઈટ. અને એ વસ્તુને તમારે ડિનોટ કરવી હોય તો એના માટેનું સૂત્ર આપણા લોકોને આપેલું છે, તો એ વસ્તુને તમારે એ સૂત્ર ધ્યાનમાં રાખવાનું કે કઈ રીતે તમે એની કેલ્ક્યુલેશન જે છે એ કરી શકો, રાઈટ. આપણે આગળ જેમ જેમ સમ કરીશું તો એની વધારે સારી પ્રોપર્ટીઝ બી જોઈશું, બટ અત્યારે આના ઉપરથી એક વસ્તુ ક્લિયર છે કે આપણે એવું લખી શકીએ કે sin 2nπ x હું કરીશ તો એની વેલ્યુ કોના જેટલી હશે, sin x જેટલી જ હશે, રાઈટ. આનો સિમ્પલ એક્ઝામ્પલ છે, તમારે n ક્યાંથી લેવાનો છે તો કે z માંથી, રાઈટ. એક નાનકડો પ્રૂફ તમારે જોવું હોય તો તમે એવું કહી શકો કે સપોઝ હું n 0 લઈશ તો sin x sin x મળી જશે. સપોઝ હું 0 ની જગ્યાએ 1 લઈ લઉં છું તો n હું 1 લઉં તો અહીંયા શું થઈ જશે તો કે sin 2π x sin x. હવે અહીંયા મારે રેડિયનમાં ખૂણો લેવાનો છે તો સપોઝ હું π રેડિયન લઈ લઉં છું, રાઈટ. એટલે કે x ની વેલ્યુ મેં શું લઈ લીધી, π, એટલા માટે કે આપણને એની વેલ્યુ ખબર છે, રાઈટ. સો અહીંયા શું થઈ જશે તો કે sin 2π π, રાઈટ. એટલે કે sin 3π. હવે sin 3π જે છે અહીંયા હશે અને 3π માટે આપણને sin ની વેલ્યુ ખબર છે, શું હશે તો કે 0 મળી ગઈ 0. હવે તો કે sin x અને x ની જગ્યાએ મારે શું લેવાનું છે તો કે
કે પાઈ, અને sin પાઈ જે છે એ બી શું હશે તો કે 0, રાઈટ. એટલે આ જે સમીકરણ છે તમને એવું જ કહેવા માંગે છે કે તમે 2n પાઈ એટલા માટે કે 2 પાઈ એ આપણું એક પરિભ્રમણ પૂર્ણ થાય છે, રાઈટ. સો એ પરિભ્રમણ પૂર્ણ કર્યા પછી તમે કોઈ પણ x એમાં ઉમેરશો તો એની વેલ્યુ sin x જેટલી જ હશે, રાઈટ. સિમ્પલ કેલ્ક્યુલેશન છે, રાઈટ. એકમ વર્તુળ પરથી એ વસ્તુ ઈઝીલી તમે લોકો જોઈ શકશો કે સમીકરણ જે છે આપણે સાબિત બી કર્યું કે કઈ રીતે એની વેલ્યુઝ જે છે તમને લોકોને મળશે, રાઈટ. અને રિપીટેશન થયા જ કરશે. સેમ વેમાં cos માટે બી આવું જ થશે કે cos માટે તમે જ્યારે સમીકરણ લખશો તો cos માટે બી તમને એવું જ મળશે because cos b 2 પાઈ પીરિયોડિક એને કહેવાય કે એનો જે એક પરિભ્રમણનો પીરિયડ જે છે ટાઈમ છે કેટલો છે તો કે 2 પાઈ. 2 પાઈ થી ફરી એ વેલ્યુઝ ચેન્જ કરશે એટલે આપણે અહીંયા શું લખવાનું તો કે cos 2n પાઈ x તમને શું મળશે cos x, અને અગેન n belongs to બંનેમાં શું હશે તો કે z, રાઈટ. સો આ બંને જે સૂત્રો છે એ તમારે ધ્યાનમાં રાખવાના કે sin 2n પાઈ x sin x થઈ જશે અને cos 2n પાઈ x શું થઈ જશે cos x થઈ જશે, રાઈટ. સો આ વાત થઈ બે સમીકરણની. હવે મેઈન જે વસ્તુ આપણે નાનકડી ધ્યાનમાં રાખવાની છે એ આગળ જ્યારે આપણે સૂત્રો જોઈશું તો જરૂર પડશે કે કયા કયા ખૂણા પર આપણા જે sin અને cos વિધેય છે 0 થાય છે, રાઈટ. તો સીધી વસ્તુ છે તમે અહીંયા જુઓ તો કે આપણો જે બીજો યામ છે જે આપણને sin ની વેલ્યુ મળે છે એ ક્યાં 0 છે તો કે પાઈ ના મલ્ટીપલ્સ આગળ, પાઈ ના ગુણાંકો આગળ. આપણને ખબર છે sin 2 પાઈ 0 થશે, sin 4 પાઈ 0 થશે, 6 પાઈ 8 પાઈ so on. એવી જ રીતે sin પાઈ, sin 3 પાઈ, sin 5 પાઈ, 7 પાઈ બી 0 થશે. ઇન ફેક્ટ પાઈ ના ગુણાંકો યુગ્મ હોય કે અયુગ્મ એક ખૂણા પર તમને લોકોને sin કેવી વેલ્યુ આપશે 0 વેલ્યુ આપશે. ઓબ્વિયસ છે ને જે રીતે તમે જો sin 0 0, sin પાઈ 0, sin 2 પાઈ 0, એ રીતે sin 3 પાઈ બી 0 હશે, 4 પાઈ બી 0 હશે એન્ડ સો ઓન, રાઈટ. સો જે પાઈ ના ગુણાંકો છે ત્યાં તમને લોકોને sin 0 કિંમત આપશે અને પાઈ બાય 2 ના જે અયુગ્મ ગુણાંકો છે ત્યાં તમને cos 0 આપશે બીકોઝ એનો ફર્સ્ટ યામ કેવો હશે 0, રાઈટ. સો ઓબ્વિયસ છે કે પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2 એ બધા જ ખૂણા પર તમને cos કેવી વેલ્યુ આપશે નેગેટિવ વેલ્યુ આપશે. ને બી ઓબ્વિયસ છે કે તમે જુઓ cos પાઈ બાય 2 0, cos 3 પાઈ બાય 2 0, એવી જ રીતે તમે જ્યારે 5 પાઈ બાય 2 ફાઇન્ડ કરશો તો એથી તમને અહીંયાથી ક્લિયર જ છે કે શું મળશે 0 મળશે, રાઈટ. સો આપણે એવું કહી શકીએ કે તમારે જ્યારે x ના મલ્ટીપલ્સ પાઈ ના મલ્ટીપલ્સમાં sin 0 કિંમત આપશે અને પાઈ બાય 2 ના અયુગ્મ મલ્ટીપલ્સમાં તમને cos જે છે 0 કિંમત આપશે, રાઈટ. એટલે કે તમે એવું કહી શકો કે ઓકે sin x સપોઝ 0 હોય તો તમે એવું એઝ્યુમ કરી શકો કે x
રાઈટ અને એવી જ રીતે જ્યારે તમે cos માટે સૂત્ર લખશો કે જો cos x 0 તો ઇમ્પ્લાઇઝમાં તમને શું મળશે x 2n + 1 pi/2 n belongs to z, રાઈટ કે અહીંયા તમારી પાસે શું છે કે pi/2 ના અયુગ્મ ગુણકો પર cos જે છે ઓલવેઝ તમને કેવી વેલ્યુ આપશે 0 વેલ્યુ આપશે, રાઈટ. સો આ જે એકમ વર્તુળ છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું અને એ એકમ વર્તુળ પરથી આટલા જે સૂત્રો છે તમારે ધ્યાનમાં રાખવાના, મેઈનલી આ ત્રણ, રાઈટ. અને sin અને cos કઈ જગ્યાએ તમને 0 કિંમત આપે છે એ, રાઈટ. સો એના ઉપરથી શું થશે કે તમે બાકીના જે ત્રિકોણમિતિય વિધેયો છે એ પ્રોપરલી ડિફાઇન કરી શકશો, રાઈટ. કે એને તમારે વ્યાખ્યાયિત કરવા હોય તો ઓબ્વિયસ છે કે અહીંયા મારી પાસે શું હશે તો કે સપોઝ મારે બીજા વ્યાખ્યાયિત કરવા છે ત્રિકોણમિતિય વિધેય તો મને ખબર છે કે cos x શું હશે 1/sin x, આ તમે ઓલરેડી જોઈ ચૂક્યા છો, રાઈટ. કે cos x જે છે sin નો વ્યસ્ત છે, sec જે છે cos નો વ્યસ્ત છે, tan એટલે sin/cos અને cot એટલે cos/sin, રાઈટ. હવે તમે આને વિધેય કહો છો તો વિધેયમાં આપણે એક વસ્તુ જોઈ ગયા કે છેદ જે છે ક્યારે 0 ના થવો જોઈએ. તો હું આને વિધેય કહું તો મારી જે sin x ની વેલ્યુ છે ઇનફેક્ટ મારી જે x ની વેલ્યુ છે શું ના હોવી જોઈએ તો કે જ્યાં મારો છેદ 0 થાય એ x ની વેલ્યુ મારે નહીં લેવાની. તો sin આપણે હમણાં જોયું કે કયા કયા ખૂણા પર 0 વેલ્યુ આપશે તો કે n π. તો અહીંયા મારું x જે છે ક્યારે n π ના હોવું જોઈએ, રાઈટ. એના જેવું કે હું sec x લઉં છું તો sec x શું થઈ જશે 1/cos x, રાઈટ. તો cos x ક્યારે 0 હશે તો કે 2n + 1 pi/2 પર. તો મારી જે x ની કિંમત છે એ ક્યારે પણ 2n + 1 pi/2 ના હોવી જોઈએ, રાઈટ. ધેટ મીન્સ કે cos x માં તમારે x ની વેલ્યુ n π લઈ લેવાની અને sec x માં x ની વેલ્યુ 2n + 1 pi/2 લઈ લેવાની, રાઈટ. બીકોઝ તમે જે વેલ્યુ માટેનો કોઠો અત્યાર સુધી ભણી ગયા છો એમાં મેં તમે એ જ વસ્તુ જોઈ છે કે sin 0 0 છે તો જ્યારે તમે cos x 0 ફાઇન્ડ કરશો તો ત્યાં વ્યાખ્યાયિત નથી એવું લખી દો છો, રાઈટ. અને કેમ વ્યાખ્યાયિત નથી કેમ કે 1/0 જે છે એ વિધેય માટે વ્યાખ્યાયિત નથી એટલે આપણે એનો આન્સર ફાઇન્ડ નથી કરીશું, રાઈટ. ઇનફેક્ટ એટલું 0 નહીં n π વાળા બધા જ ખૂણા પર cos x જે છે એ વ્યાખ્યાયિત નથી, રાઈટ. એવી જ રીતે sec માટે તમારે x ની વેલ્યુ કઈ નહીં લેવાની તો કે 2n + 1 pi/2 નહીં લેવાની. એવી જ રીતે તમે tan લેશો તો sin/cos હશે તો છેદમાં cos છે તો અગેન ત્યાં બી કન્ડિશન આ જ કે x ની વેલ્યુ 2n + 1 pi/2 ના હોવી જોઈએ અને cot માં શું નહીં હોય cos/sin તો x ની વેલ્યુ જે છે એ n π ના હોવી જોઈએ, રાઈટ. સો આટલી વસ્તુ જે છે તમારે ધ્યાનમાં રાખવાની છે. n જે છે ઓલવેઝ તમારું ક્યાં બિલોંગ કરતું હશે તો કે z માં, રાઈટ. સો n belongs to z જે છે ઓલવેઝ તમારે ધ્યાનમાં રાખવાનું, રાઈટ. હવે આ સૂત્ર આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે cos2x + sin2x = 1 તો એના જ રિલેટેડ બીજા બે સૂત્રો આપણે જોવાના છે. તો ઓબ્વિયસ છે કે સપોઝ હું આ જ સમીકરણને cos વડે ડિવાઇડ કરું, રાઈટ. cos
કરેલો જ છે, વેલ્યુઝ તમને લોકોને ખ્યાલ છે, બટ અગેન એ જ કોઠો તમારે રેડિયન માપ માટે હવે ધ્યાનમાં રાખવાનો છે, બીકોઝ હવે આપણે જે આટલી બી વાર ખૂણાની વાત કરીશું તો આપણો ખૂણો શેમાં હશે? રેડિયનમાં હશે, રાઈટ. તમારે મેઈન કયા કયા ખૂણા? તો કે 0 તમને લોકોને ખ્યાલ છે, રાઈટ. π/6, π/4, π/3 અને π/2, રાઈટ. એ બધા ખૂણા માટેની દરેક વિધેયની વેલ્યુ તમે લોકો ઓલરેડી શોધેલી જ છે. એ દરેક વેલ્યુ એઝ ઇટ ઇઝ રહેશે, રાઈટ. મેં તમને પહેલા જ કીધું કે વેલ્યુ ચેન્જ નહીં થાય, જસ્ટ ખૂણા ચેન્જ થશે અને ખૂણા બી તમારી પાસે હવે ડિગ્રીની જગ્યાએ અંશની જગ્યાએ શેમાં છે? રેડિયનમાં. તો તમારે રેડિયનમાં લખવાના છે, રાઈટ. સો કોઠો તમને લોકોને આપેલો જ છે, તો કોઠો તમને sin, cos અને tan માટે આપ્યો છે. તમારે sec, cosec અને cot માટે બી વેલ્યુઝ જે છે લખવાની છે. ઓકે, સો એ કોઠો બી તમારે નોટબુકમાં લખવાનો છે. ઓકે, અને તમને ખબર જ છે કે cosec, sec અને cot જે છે એ sin, cos અને tan ના વ્યસ્ત જ હશે, તો એ રીતે તમારે એની કિંમતો લખવાની રહેશે. ઓકે, સો આ વાત થઈ ગઈ એકમ વર્તુળની કે કઈ રીતે આપણે બે ત્રિકોણમિતીય વિધેયો અને એના ઉપરથી બાકીના જે ચાર ત્રિકોણમિતીય વિધેયો છે વ્યાખ્યાયિત કરી શકીએ, રાઈટ. સો અગેન યુનિટ સર્કલ જે તમારી પાસે એકમ વર્તુળ છે એને ધ્યાનથી જોજો. દરેક ખૂણા, કયા ખૂણા પર આપણને કયો ત્રિકોણમિતીય વિધેય કેવી કિંમતો આપે છે, મેઈનલી તો આ 4 પોઈન્ટ પર એ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, એના પછી આપણે ત્રિકોણમિતીય વિધેયોના ચિહ્નોની વાત કરવાની છે કે ઓબ્વિયસલી ચાર ચરણ છે તમારી પાસે, તો પોઝિટિવ, નેગેટિવ એના વિશે બી આપણે ચર્ચા કરીશું, બટ એ જે ડિસ્કશન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે.